છે શ્રી પડગડિયા મહાદેવ મંદિર જો અહીંથી જવાનું છે ભૂગી જાય છે હાથ અને અહીંથી મિત્રો તમને આના વ્લોગમાં તમને બે મંદિર મહાદેવના દર્શન કરીશ તો પહેલાં આપણે બહારથી તમને ગેટ કરતા શરીરનું પડ ઉતરે એટલે પડગલિયા આજે આપણે ભાવનગરથી મિત્રો આવી જશે કેવી રીતનો ઇતિહાસ છે એ તો આપણે ફેમિલી મિત્રો વેલકમ ટુ ચિરાગ જેઠવા વ્લોગ ફેમિલી કેમ છો બધા મજામાં છે અને મજામાં છું વેલકમ ટુ ચિરાગ જેઠવા વ્લોગમાં અત્યારે આપણે છે ને ફાઇનલ મિત્રો અહીંયા મહાદેવ છે અને અત્યારનો આપણે પહેલો આ વ્લોગ છે ને આપણે બીજો છે અને ખાસ મિત્રો અહીંયા વ્લોગ બનાવ્યો ને આની પછીનો છે એ ન જોયો તો જોઈએ જો અને થંબને ટાઈટ જો આમ તો તમને ખબર પડી જ ગઈ છે તો અહીંથી મિત્રો હવે આપણે પાછું અમારા ગામમાં જવાનું છે અને ગામમાં મિત્રો પડગડિયા મહાદેવ અને આપણે મહાદેવમાં પણ છે મહાદેવ અમારા ગામમાં તો હાથવ ગામમાં મિત્રો તો ચાલો ના દર્શન કરાવીશ કેમ કે આજે છે ને મિત્રો અમાસ છે અમાસમાં રજા છે તો અમાસમાં બે સાથે મિત્રો બે ત્રણ વ્લોગ બનાવી અને બધા આજે શ્રાવણ મહિનો પણ ચાલુ થઈ ગયો છે તો મહાદેવના મિત્રો દર્શન કરીશ તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને મિત્રો ચેનલ પર પહેલી ફેર આવ્યો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો અત્યારે આપણે વ્લોગ અહીંથી સ્ટાર્ટ કરી દેજો છે મિત્રો સરવૈયા મહાદેવથી અને હવે જઈએ છીએ મિત્રો આપણા ગામમાં તો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી દેજો ખાસ મિત્રો ચેનલ પર પહેલી ફેર આવ્યો તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહીજો મિત્રો આપણે ફાઇનલી ભાગ્યા છીએ અને આપણે આ ગાડી લઈને જઈએ છીએ બધામાં બોલ બોલ છે હા યાદ છીએ પણ પહેલાં તો તમને આપણે અંદર જવાનો રસ્તો છે ને એ કેવી રીતનું છે એ તમને દેખાડું તો અત્યારે આપણે ગાડીમાં છીએ અને અહીંથી મિત્રો હવે આપણે મિત્રો મસ્ત બોર્ડ મારેલું છે નથી મિત્રો આપણે પહેલાં તમને દર્શન કરાવી તો અહીંયા ફાઇનલી પૂગી ગયા છીએ અને હવે મિત્રો આપણે જવાનું છે મિત્રો અહીંયા પડગડિયા મહાદેવ જો મિત્રો બોર્ડ છે શ્રી પડગડિયા મહાદેવ મંદિર જો અહીંથી જવાનું છે અંદર આ મંદિર તરફ જવાનો રસ્તો છે એવી રીતનો કાસો રસ્તો છે તો આપણા ગામમાં મિત્રો આપણે પૂગી ગયા છીએ હાથ અને અહીંથી મિત્રો તમને આના વ્લોગમાં તમને બે મંદિર મહાદેવના દર્શન કરીશ તો પહેલાં તો મિત્રો આપણે પડગડિયા મહાદેવના દર્શન કરીશું પછી આપણે અહીંથી થોડુંક આગળ છે હાવ ગામમાં છે એ મિત્રો આપણે મિત્રો રસ્તો કાચો છે તો એવી રીતનો કાંક રસ્તો છે અને ખાસ મિત્રો તમે છે ને મિત્રો સરવૈયા મહાદેવ આવો ને તો આ બાજુથી આપણે મિત્રો થર્ડ છે લાખણ કઈ રસ્તો છે અને આ બાજુથી આપણે મિત્રો ભાવનગર વાળો રસ્તો છે ભાવનગરથી મિત્રો છે ને હવે 25 કિલોમીટર જેવું થાય છે 25 કિલોમીટર આપણે આવેલું છે અને મિત્રો આપણે અહીંથી મિત્રો હાથ બંગલા પણ જવાનો રસ્તો છે તમે જોઈ શકો છો ઝૂમ કરીને દેખાડું તો હાથ બંગલા જવાનો રસ્તો છે અહીંથી તળાવ આવે એ બાજુ છે તો હાથ બંગલાનો બ્લોક છે અહીંથી આપણે પહેલાં તો મિત્રો મહાદેવના દર્શન કરીએ બિસાલો તો મિત્રો ને ગાડીમાં બેસી ગયા અને અહીંથી કાસા રસ્તામાં આવી છે એવી રીતનો છે રસ્તો તો કાસો રસ્તો એવી રીતનો તો અંદર એવી રીતનો રસ્તે મિત્રો બહારથી તમને ગેટ દેખાડ્યું છે આપણે બોર્ડ અને નથી એવી રીતનો રસ્તે જઈએ છીએ આપણે ફાઇનલી મંદિરે પૂગી ગયા છીએ અને અહીંયા ઘણું અત્યારે પબ્લિક છે કેમ કે આજે એને બધા હમા છે અને શ્રાવણ મહિનો પણ આમ તો ચાલુ થઈ ગયો એવું છે ને ઉમેશ હા તો અત્યારે પબ્લિક છે અને મંદિરે પૂગી ગયા તો રિક્ષાની હોય છે બહારથી બધા આવતા હોય છે ચાલો પહેલાં તો મંદિરે દર્શન ખાસ કરાવીશ કન્ટિન્યુ મિત્રો બનાવી છે ફાઇનલી મંદિરે પૂગી ગયા છીએ અને અત્યારે તમને મસ્ત શ્રાવણ મહિનાનો મિત્રો મહાદેવના ખાસ દર્શન કરાવીશ અને આમાં ઉમેશ બધા આવી ગયા છે તો કન્ટિન્યુ મિત્રો બનાવી પહેલાં મિત્રો એવી રીતનું મંદિર છે અને બહારનો લોકેશન જોરદાર છે અને અહીંથી આપણે તમને ખાસ મિત્રો રસ્તો દેખાડ્યો છે તો એવી રીતનો છે ને નજારો છે તો તમે લીલુંછમ વાતાવરણ છે આખો નજારો તો આવું છે મસ્ત વાતાવરણ તો ચાલો પહેલાં તો મિત્રો મહાદેવના ખાસ દર્શન કરાવું અંદર અને બાપુ છે તો થોડી ઘણી વાતો પર આપણે જાણશું હું ઇતિહાસ થોડી ઘણી શું ને જો મિત્રો પડગડિયા મહાદેવ મંદિર બધો ફાઇનલ મિત્રો અત્યારે આપણે મસ્ત મંદિરનું ઉપરનું લોકેશન જો મસ્ત આવે છે ધજા છે પડગડિયા મહાદેવ તો ફાઇનલ મિત્રો અત્યારે તમને પણ દર્શન કરાવીશું ને હું મિત્રો દર્શન કરી લો તો મિત્રો આ છે મિત્રો પડગડિયા મહાદેવ માહિતી લેવી તો ચાલો કન્ટિન્યુ દર્શન ખાસ કરાવ્યા છે એના ઉપર આવે છે અને દર્શન ખાસ કરી લીધા છે બાપુ ફોન ચાલુ એટલે પછી આપણે માહિતી થોડી ઘણી લેવી અને તે મિત્રો આપણે ફાઇનલ મંદિરમાં પણ દર્શન ખાસ કરાવું જોમથી મિત્રો અંદર આપણે દર્શન કરી લેવી તો મિત્રો આ નામ છે મિત્રો પડગડિયા મહાદેવ મિત્રો દર્શન કરી લીધા છે અને થોડી ઘણી મિત્રો બાપુ સાથે હું પહેલાં દર્શન કરી લીધા છે અને પહેલાં બાપુ છે અહીંયા પણ મિત્રો મસ્ત લખેલું છે આખા ઇતિહાસ લખેલો છે બધું થોડો ઘણો તમે એ રીતનું છે સ્કીપ કરીને તમે વાંચી શકો છો તો
તો અત્યારે આપણે ખાસ દર્શન તો કરાવી લીધા છે મહાદેવના. અને જૂનો મિત્રો આપણે અહીંયા જો બાપુ છે ફોટો, જ્યાં પીપળમાં મિત્રો છે ને શિવલિંગ હતી આખી, તમે જોઈ શકો છો. જૂનો ફોટો છે આ, એ રીતના 25 વર્ષ બાપુ કહે છે. આ રીતના 25 વર્ષ પહેલા ખુલ્લામાં પીપળાના ઝાડ નીચે હતું શિવલિંગ પડગલિયા મહાદેવ. પછી મંદિર બનાવવા માટે પીપળો કાઢવો પડે, તો 20 ફૂટ સુધી ગયા, 20 ફૂટ સુધી શિવલિંગ જમીનમાં છે, તો એનો અંતર નથી આવ્યો. નાગગોય દર વર્ષે કાચરી ઉતાર્યા, 12 વર્ષ એટલે થોડું થોડું કરતા શિવલિંગનું પડ ઉતરી જાય એટલે પડગલિયા મહાદેવ છે. 12 વર્ષમાં થોડું થોડું કરતા શિવલિંગનું પડ ઉતરે એટલે પડગલિયા મહાદેવ નામ છે. સ્વયંભૂ શિવલિંગ છે. પાંડવોએ આ શિવલિંગની પૂજા કરેલી. જ્યારે પાંડવો જ્યારે વનવાસ નીકળેલા, જ્યારે પાંડવોને કલંક લાગ્યું હતા, દરિયા કિનારે નીકળેલા, ત્યારે એ પાંડવોએ આ શિવલિંગની પૂજા કરેલી. એટલે આશરે 10,000 વર્ષ પહેલાંનું આ શિવલિંગ છે, એમ ઇતિહાસ બોલે છે. અને આનું મહત્વ એવું છે કે આ જનોયધારી શિવલિંગ છે. જનોયધારી શિવલિંગનું મહત્વ એવું છે કે તમે 1 લોટો જળ ચડાવો તો 100 લોટાનું પુણ્ય મળે, 1 અભિષેક કરો તો 100 અભિષેક કરવાનું પુણ્ય મળે. એ આ શિવલિંગ છે. તો દરેકને નમ્ર વિનંતી કે પડગલિયા મહાદેવના દર્શન કરવા. સોમનાથ ન જઈ શકો તો પડગલિયા મહાદેવના દર્શન કરો એટલે તમને એમ લાગશે કે આપણે સોમનાથના દાદાના દર્શન કર્યા. જય પડગલિયા મહાદેવ. તો આવી રીતના ને બાપુ થોડીક માહિતી આપી છે. અને જૂનો પણ અહીંયા આપણો ફોટો દેખાડ્યો છે એ રોડની. ને આ મિત્રો અહીંયા પહેલાં પીપળ એવી રીતનું, અને આ શિવલિંગ પર જો અંદર છે એ તમે જોઈ શકો. અને અહીંયા પણ જો સ્કીપ કરીને તમે બધા વાંચી શકો. જો કે મિત્રો આપણે આ બાજુ મિત્રો આ માતાજીનું મંદિર છે, તો માતાજી મિત્રો દર્શન કરી લો. અને ઉપર મસ્ત મારા મિત્રો તમે જોઈ શકો છો અલગ અલગ બધા માતાજીના ચિત્ર છે, નામ પણ નીચે લખેલા છે. અને અહીંયા મહાદેવનું આખું શિવલિંગ છે, મહાદેવ છે આખી મિત્રો તમે જોઈ શકો. મસ્ત મારા મિત્રો છે ઉપરનું મિત્રો ટોચ એમાં ચિત્ર દોરેલા છે, જોરદાર મસ્ત મારું લોકેશન છે. જો તમે કાંઈક અને થોડા ઘણા મિત્રો બાપુએ કીધું છે, એમ પણ આપણે હાથના ચિત્રો આપણે થોડી માહિતી લીધી છે. અને અહીંયા આપણે જો ઇન્કમ પણ મસ્ત એ રીતનું લોકેશન છે, જોરદાર બધું તમે જોઈ શકો છો. અહીંયા તો આપણે ભણતા હતા મિત્રો દર સોમવારે આવતા, અને પાછળ મિત્રો આપણે નિશાળ છે ના, આપણે ભણતા નથી મિત્રો, દર સોમવારે આપણે અહીંયા આવતા ભણતા હતા. ને એવી રીતનું કાંઈક લોકેશન આ બધું ઝાડવા મસ્ત મજાનું લોકેશન છે. કેવું છે ઉમેશભાઈ દર્શન કરી ભાઈ? બહુ આનંદ મજા આવે. વાતાવરણ કેવું છે? અને અહીંયા આવો અને મુલાકાત લો આ બાપુની, અને ખૂબ મજા આવે એવું છે. એવું છે તો ચાલો જો દર્શન કરી લીધા છે. ને આ અમે જેમ મિત્રો કીધું 20 ફૂટ મિત્રો અંદર આપણે આ પીપળ હતી, આ મંદિર શિવલિંગ હતી ના, અને આ પીપળ કાઢવી પડે. એટલે શિવલિંગ કાઢવા માટે કેટલો ખાડો કર્યો, 20 ફૂટ જેટલું મિત્રો ઊંડા ગયા તો એ મિત્રો શિવલિંગની મિત્રો ગયા તો એનું તળ ન આવ્યું એવી રીતું છે. અને મિત્રો 1 વર્ષમાં આપણે જેમ ઊંડા જતા જાય છે શિવલિંગની, એવું છે મેં કીધી છે. અને તમને પણ આપણે પડગલિયા મહાદેવના મિત્રો દર્શન કરી લીધા છે. અને બાપુ સાથે થોડીક મિત્રો ઇતિહાસ કીધો છે. અને અહીંથી મિત્રો હવે આપણે ગામમાં જવાનું છે. અને ગામમાં મિત્રો આપણે મહાદેવમાં એટલે મહાદેવ તરીકે મિત્રો કહેવાય છે, ના પણ મહાદેવનું મંદિર છે, તો ના પણ દર્શન કર્યું કન્ટિન્યુ વ્લોગમાં બનાવી દેજો. અને અત્યારે આપણે વ્લોગ આપણે પૂગીએ છીએ મિત્રો અહીંથી ને પડગલિયા જેવી રસ્તો છે મિત્રો આ પડગલિયા મહાદેવ. તો ખાસ મિત્રો હવે વ્લોગમાં બનાવી દેજો. આપણે હવે મિત્રો શ્રાવણ તો અહીંથી ને આપણે તો પાછળ આમાં ઉમેશભાઈ બધા ગાડી લઈને જઈએ છીએ. તો ચાલો બનાવી દઈએ. આપણે એને ફાઇનલ પૂગી ગયા છીએ. અને આપણે એને આજે આપણે ભાવનગરથી મિત્રો આવી દઈશું ને આ રસ્તો છે ભાવનગર બાજુથી. અને આઈનકામથી આપણે મિત્રો આપણે લાખણકા મીઠી વીરવાળો રસ્તો છે. અને પડગલિયા મહાદેવના મિત્રો દર્શન કરવા છે. હવે મિત્રો આપણે મિત્રો મહાદેવમાં મહાદેવ છે ના પણ દર્શન કરાવીશ, તો કન્ટિન્યુ વ્લોગમાં બનાવીશું. અને આજે મિત્રો આપણે ગામમાં આવી જશે. આજે મિત્રો શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે, તો મિત્રો મહાદેવના પણ દર્શન કરીશ. કોમેન્ટમાં હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. આવી રીતના મિત્રો કાંક રસ્તો છે તમે જોઈ શકો છો. આ પણ કાસો રસ્તો હોય, પણ આ મસ્ત છે અહીંથી થોડુંક જ આખું છે. અને રસ્તો પણ મસ્ત મજાનો છે, તમે જોઈ શકો છો. એવી રીતના નાઇકી આવી ગઈ છે, નાઇકીથી ઇન્કમ આ બાજુ બધા આવી ગયું ઇન્કમ જવાનું છે. અને હવે તમને ખાસ દર્શન કરાવી. અને અહીંયાથી આપણે થોડુંક આખું છે. અહીંયા આપણે નિશાળ પણ આવી ગઈ છે આપણી ગામની, તમે જોઈ શકો છો. આપણે ગામની નિશાળ છે એ મસ્ત તો આતા પ્રાથમિક શાળા નિશાળ છે. મંદિરે પૂગી ગયા છીએ અંદર પહેલાં જઈએ, કેમ કે જો તો ફાઇનલ મિત્રો કે આપણે મંદિરે પૂગી ગયા છીએ. અને પાછળનું અહીંથી મિત્રો આવી રીતનું લોકેશન છે તમને દેખાડ્યું છે. અને આ વચ્ચે આપણે મંદિર મહાદેવ તરીકે ઓળખાય છે. હું કેવી રીતે ઇતિહાસ છે એ તો આપણા બાપુ અહીંયા નથી અત્યારે. અને થોડીક મિત્રો કામ કે આપણે નાની ઉંમરથી એટલે બહુ ન ખબર, મોટા ઉંમર ન હોય એને ખબર હોય છે. આપણે ગામના જ છીએ તો પણ ઘણી ખબર હોય. તો આપણે જો અહીંયા
પહેલાં તો અહીંયા મસ્ત અહીંયા પણ મિત્રો મેળો પણ ભરાય છે મહાદેવમાં. તો આ એ જ જગ્યા છે. ત્યાર પહેલાં ખાસ મિત્રો દર્શન કરાવું તો મહાદેવ હર હર મહાદેવ. મહાદેવ મિત્રો દર્શન કરાવું અંદર પહેલાં જઈ દર્શન કરાવું. આપણે મહાદેવ તરીકે મિત્રો ઓળખાય છે. અહીંયા મહાદેવનું મંદિર છે અને શ્રાવણ મહિનો પણ ચાલુ થઈ ગયો છે. તો ખાસ મિત્રો આવો તો અમારા આપણે હાથપ ગામમાં જ છે. હાથપ ભાવનગરથી 25 કિલોમીટર દૂર આવેલું છે આ મંદિર. જા મિત્રો હાથપ ગામની અંદર મિત્રો મહાદેવમાં એમ કહીશો એટલે મિત્રો આમ તમને લોકેશન જડી જશે. અને આ વિડીયો જોઈશો તો ઠેઠ આપણા ગામમાંથી આપીને એ પણ તમને ખબર પડી જાય કેવી રીતનો રસ્તો છે શું છે. અને મંદિર આપણે આવી ગયા છે. ચાલો પહેલાં તો દર્શન કરી કે મિત્રો મસ્ત અંદર આપણે મહાદેવના દર્શન કરી લેવી અને ઇન્કમ મસ્ત એવી રીતનું લોકેશન. જો તમને પણ ખાસ દર્શન કરાવું તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અહીંયા છે મિત્રો કાશબો છે, શિવલિંગ છે મહાદેવ મિત્રો. જો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ છે મિત્રો લખેલું પણ મસ્ત. તો અત્યારે મિત્રો આપણે મસ્ત મિત્રો દર્શન કરી લીધા છે અને બહારનું આવી રીતનું કાંઈ લોકેશન છે. ને અત્યારે જો આપણે છે ને આ મંદિરના અત્યારે આપણે જ્યાં દાન આવ્યું હોય ને એ દાનના પણ નામ બધા લખેલા છે. આપણે જો આપણા ગામના નિષ્કાળ મહાદેવ મંદિર એવી રીતનું ફાળો આવેલો હોય છે. એ બધા નામ છે અલગ અલગ. તમે સ્કીપ કરીને બધા વાંચી શકો છો. આ બધા તમે નામ છે. આ બાજુ પણ છે. જો તમે ઘણા બધા આવા નામ છે લખેલા જો તમે. અને આ મિત્રો આપણે મંદિર આવેલું છે તમે જોઈ શકો છો. અહીંયા તો આપણે નિષ્કાળ મહાદેવ હાથબ. તો ભાઈ આપણે હાથબ ગામમાં ખાસ આવો તો અત્યારે તો પહેલાં તમને આખું દેખાડી દઉં. સ્કીપ કરી વાંચી રહ્યું અને ખાસ મિત્રો દર્શન કરાવ્યા છે. અને આ બાજુ મિત્રો આપણે હનુમાન દાદા મંદિર છે ને આ પણ દર્શન કરાવું. બહાર એવી રીતનું લોકેશન. અને અહીંયા પર આપણે મેળો ભરાય છે. તો આઠમનો મેળો હોય છે એવું હોય. તો ખાસ મિત્રો આવો તો આપણે હવે મિત્રો આપણે શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો ને એટલે આમાં ઘણા બધા મેળા ભરાતા હોય છે. બધા મહાદેવ આપણે કોળિયાક નિષ્કાળ મહાદેવ ઘણા બધા. તો ખાસ મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બનાવ્યો અને ખાસ મિત્રો કોમેન્ટમાં આવવાનું ભૂલતા નહીં. અને કેવો બ્લોગ લાગ્યો ખાસ કોમેન્ટ કરી દઈને. કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. એટલે ઉમેશભાઈ કેવા દર્શન કરી લે પછી ખૂબ ખૂબ આનંદ અને મજા આવે. અને આવો અને હાથપ ગામમાં આવો એટલે આ મહાદેવના મંદિરે આવો અને દર્શન કરો એટલે ખૂબ આનંદ મળે. એવું છે. તો ત્યાં ઉમેશભાઈ બધા આવી ગયા અને એમ પહેલાં ધર્મદાદાને દર્શન કરાવું. અને અહીંથી પાછળથી મસ્ત આપણે છે ને દરિયો દેખાય છે. તો પાછળ પર આવી અહીંથી લોકેશન બસ મસ્ત મજાનું છે. બહારથી દેખાય છે જોઈ. તો અમે તો આપણે પણ હાથવ ગામના જ છીએ તો પણ થોડો બાપો આગળ થોડીક માહિતી લેવાય એવું છે. અહીંયા પણ બધા દર્શન કરતા હોય છે. તો અહીંથી તમને ઝૂમ કરીને દેખાડું ને તો દરિયો દેખાય છે હાથવ એવો. જો આ શર્ટ દેખાય છે મિત્રો. બાવળિયા છે ને જંગલ જ આવી ગયું કહેવાય. બાવળિયા વટો એટલે થોડુંક આમ શર્ટ એકું છે. દર્શન કરાવી દીધા છે. કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અને બાપુ અહીંયા નથી એટલે મિત્રો શ્રાવણ મહિનો કાલથી શરૂ થાય એટલે કાલથી બાપુ બધા આવી છે. આ જમા છે ને એટલે મિત્રો બધા કોળિયાક નિષ્કાળ મહાદેવ બધા હોય છે. એટલે હાથબ આવો હાથબ બંગલા ખોલવા આવો કે કોળિયાક આવો તો આ મંદિરનું મિત્રો મુલાકાત કરજો. મંદિર મસ્ત મિત્રો લોકેશન ખાસ મિત્રો મહાદેવના કોળિયાક નિષ્કાળ મહાદેવ દર્શન કરવા આવો તો પણ આવીજો. અહીંથી મિત્રો આપણે ભાવનગરથી મિત્રો છે ને 25 કિલોમીટર જેવો દૂર છે. અને હાથપ ગામમાં મિત્રો કોળિયાકથી 1 કિલોમીટર આવેલું છે. ગામની અંદર ગામમાં આવો અને ગામમાં કોઈને પૂછો મહાદેવનું મંદિર ત્યાં આવેલું છે એટલે તમને મિત્રો ચડી જશે. અને બહારનો આપણો વિડીયો તમે જોયો છે તો આ ગામમાં મિત્રો આખું લોકેશન તમને દેખાડ્યું છે. તેથી ત્યાં આપણે આવી છીએ. અને અત્યારે આપણે મહાદેવના મિત્રો દર્શન ખાસ કરી લીધા છે. અને જો નિષ્કાળ મહાદેવ હાથપ મિત્રો. અને આ મિત્રો મંદિરનું નામ મહાદેવ તરીકે ઓળખાય છે. તો ખાસ મિત્રો મહાદેવમાં જવું હોય તો એમ કહેવાનું કે મહાદેવના દર્શન કરો. એટલે અને આનકામ એક ને કાંક આ ઇતિહાસ કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો. અને અત્યારે મિત્રો હવે જવાનું છે આપણે હનુમાન દાદાના દર્શન કરવા. ચાલો હે ને ખાસ હનુમાન દાદા અહીંયા દર્શન કરી લેવી. અને જો હનુમાન દાદા મંદિર છે તો અહીંયા આપણે આ બંધ છે. એમ તો કોઈ હોય ને એટલે કૂતરા બૂતરા એવું છે. તો અત્યારે મિત્રો જો દર્શન કરી લેવી હનુમાન દાદા. અને અંદરનો હનુમાન દાદા મંદિર છે ખાસ દર્શન કરી લેવા. ફાઇનલી દર્શન કરી લીધા છે. મહાદેવ મિત્રો આપણે મંદિરના દર્શન તમને કરાવ્યા છે. અને અત્યારે આપણે છે ને હનુમાન દાદાના પણ દર્શન કરાવ્યા છે. અને આજથી આ બ્લોગને અહીંયા આપણે તો ખાસ મિત્રો પ્રક્રિયા મહાદેવના આ બ્લોગમાં દર્શન કરાવ્યા છે. અને આ બ્લોગમાં બધે બે મહાદેવના દર્શન કરાવ્યા છે હનુમાન દાદાને. અને અહીંથી બહારનું લોકેશન જો તમને મસ્ત મજાનું દેખાય છે. આવું આવે છે કાંક નજારો તો દર્શન કર્યા પાછા નીકળી ગયા છે ગંબાજી. અને પાછું દર્શન કરાવ્યા છે. અને બાપુને ઉપર નતો લઈ ગયા સ્ટોરમાં. અને દર્શન કરી પાછા નીકળ બ્લોગને આપણે પાછા બે મહાદેવ ભડકરિયા મહાદેવ અને આપણે શરણીયા મહાદેવમાં કહેવાય છે. ના દર્શન કરાવ્યા છે. અને અત્યારે આપણે છે ને ગામમાં પૂછી ગયા છીએ. અને હવે ગામમાંથી મિત્રો આપણે એને જવાનું મિત્રો ત્યાં ગામમાં છીએ. તો આવી રીતનું બે મહાદેવ મિત્રો દર્શન કરાવ્યા છે. આ છે મિત્રો આપણે ગામમાંથી તો આવી રીતનો નજારો ગામમાં બહાર નીકળી ગયા છીએ. હવે આપણે અહીંથી જવાનું છે
પ્લસ સીમાડા નાળો આવી રીતે હવે આપણે ગામમાં પછી આપણે સીમાડા નાળે પૂકી ગયા છીએ અને અહીંથી મિત્રો આપણે ભાઈ બંને બધા વહી ગયા છે અને ખાસ મિત્રો તમને દર્શન કરાવ્યા છે તો મિત્રો આપણે સરવૈયા મહાદેવના અને પડગડિયા મહાદેવના મિત્રો દર્શન કરાવ્યા છે અને અત્યારે આપણે બ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કાલે નવા ઉમંગ અને નવા જોશ સાથે નવા બ્લોગમાં મળશું હર હર મહાદેવ જય હિન્દ સબસ્ક્રાઈબ કરતા આવી